હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો હું આજે પણ ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે લઈને આવી છું. ખૂબ જ શૈક્ષણિક પદ્ધતિઓ લઈને આવી છું. શૈક્ષણિક જે આપણે આવે છે વાંચવામાં આવે છે બીએડમાં, આપણે શિક્ષણની વિસ્તરતી સિદ્ધિઓ છે, શૈક્ષણિક ટેકનોલોજી છે, શિક્ષણ સજ્જતાઓ છે, માઇક્રો ટીચિંગ છે, શિક્ષણમાં નવીનીકરણના ચેપ્ટરો છે મિત્રો. એવી રીતે હું લઈને આવી છું માધ્યમિક શિક્ષણ અને પ્રશિક્ષણમાં જ એક ચેપ્ટર આવેલું છે પૂર્વ સેવાકાલીન શિક્ષણ અને પ્રશિક્ષણના કાર્યક્રમો, તેની સમસ્યાઓ અને તેના ઉકેલો મિત્રો. તો આ વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને ટેટ ટાટ અથવા તો જે બીએડના વિદ્યાર્થીઓ પણ એક્ઝામ દઈ રહ્યા છે બીએડની, એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. આમાંથી કમસે કમ 1-2 માર્કના ક્વેશ્ચન આન્સર ટેટ ટાટની એક્ઝામમાં હોય જ છે. જો તમે રીડ કરી લેશો તો તમને આવડી જશે મિત્રો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો સ્ટાર્ટેડ છે સેવાકાલીન તાલીમના કાર્યક્રમો જણાવો મિત્રો. આમાં લખેલું છે શિક્ષકના સેવાકાળ દરમિયાન આપવામાં આવતી તાલીમ એટલે સેવાકાલીન તાલીમ. સેવાકાલીન તાલીમના કાર્યક્રમો નીચે પ્રમાણે છે. તો જોઈએ આપણે. કાર્ય શિબિરો આપણા ભવ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને પરિચય અર્થે સાંસ્કૃતિક પ્રશિક્ષણ કાર્યક્રમ હોવો જોઈએ. CCRT દિલ્હીમાં આ પ્રકારનું પ્રશિક્ષણ આપે છે. પછી પ્રકાશનની પ્રવૃત્તિઓ અને વિતરણની સેવાઓ હોવી જોઈએ. જેમ કે તમારે કોઈ પણ અત્યારે તમારે કરંટ અફેર છે જે વાંચવું જોઈએ, ખૂબ જ જરૂરી છે, કેમ કે અત્યારે આવનારી દરેક એક્ઝામમાં તે ઉપયોગી થાય છે. કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ એ પણ તમારી નવીન પુસ્તકો જે છે વાંચવા જોઈએ. ભૂગોળનું પુસ્તક છે, ગુજરાતી વ્યાકરણ છે, જે દરેકે દરેક વિદ્યાર્થીએ વાંચવું જોઈએ, જેથી કરીને એ લોકોને વાંચવાની તક મળે છે. શૈક્ષણિક સાધનોનો ઉપયોગ અને નિર્માણ અંગેના માર્ગદર્શનના કાર્યક્રમો હોવા જોઈએ કે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ શું છે એને માર્ગદર્શનને લગતા કાર્યક્રમો હોવા જોઈએ. પછી છે શૈક્ષણિક ફિલ્મોનું નિર્માણ અને નિદર્શનને લગતા કાર્યક્રમો હોવા જોઈએ. નૂતન પ્રવાહો જેવા કે અભિક્રમિત અધ્યયન, શિક્ષણ પ્રતિમાન વગેરેના અમલીકરણ અંગે માર્ગદર્શન આપવું જોઈએ. કે શિક્ષણમાં ક્યારે એનું અમલીકરણ થયું છે, ક્યારે એનું માર્ગદર્શન દરેકે દરેક વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. ચિત્ર, સંગીત, નૃત્ય જેવી પ્રવૃત્તિઓના આયોજન માટે પણ માર્ગદર્શન હોવું જોઈએ મિત્રો. આયા મેં તમને ડિટેલમાં સમજાવેલું છે, આમાં તમે વાંચી શકો છો. લખેલું છે, ઘણા બધા પોઈન્ટ આપેલા છે, તેમાં તમે જોઈ શકો છો 13 પોઈન્ટ આપેલા છે કેનું આયોજન કરવું જોઈએ સેવાકાલીન શિક્ષણમાં. પછી છે પૂર્વ સેવાકાલીન તાલીમ. પૂર્વ સેવાકાલીન તાલીમના હેતુઓ દર્શાવો. તો એના પણ મિત્રો આમાં દેખાયેલા છે કે તમે પૂર્વ સેવાકાલીન તાલીમમાં કયા કયા હેતુઓ હોઈ શકે છે. પછી છે સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણની શું અગત્યતા છે, તે શા કારણે જરૂરી છે, તેનો પણ આ પ્રશ્ન આપેલો છે મિત્રો. રવિન્દ્રનાથ ટાગોરે જણાવ્યા મુજબ શિક્ષક ત્યાં સુધી સારું શીખવી શકતો નથી જ્યાં સુધી તે શીખતો ન હોય. અર્થાત શિક્ષકે આજીવન વિદ્યાર્થી બનીને રહેવાનું હોય છે. શિક્ષકે આજીવન શીખવાનું જ હોય છે. નવીનતમ પ્રવૃત્તિ આવી જાય છે, નવી બુક્સ આવે છે મિત્રો, એટલે દરેકે દરેક નું વાંચન કરવું જરૂરી છે. શિક્ષકને પણ ખૂબ જ શીખવું જરૂરી છે મિત્રો. સેવાકાલીન તાલીમની અગત્યતા લખેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. પછી છે તમે જોઈ શકો છો સેવાકાલીન તાલીમ આડેના અવરોધો, એની સમસ્યાઓ જણાવી તેના ઉકેલો ચર્ચાઓ. તો એમાં છે પોઈન્ટ આપેલા છે, તમે જોઈ શકો છો. સમય અંગેની સમસ્યા, નાણાકીય ખર્ચની સમસ્યા, હાજરીની સમસ્યાઓ છે, આયોજનની સમસ્યાઓ છે, સ્થળ પસંદગીની સમસ્યાઓ છે, અનુકાર્યની સમસ્યા છે, અપૂરતી સુવિધાઓની સમસ્યા છે, સેવાકાલીન તાલીમના કાર્યક્રમોની અસરકારકતાનો અભ્યાસ થતો નથી મિત્રો. ટોટલ 8 મુદ્દાઓ છે. પછી છે પૂર્વ સેવાકાલીન તાલીમ શિક્ષક અને પ્રશિક્ષણની સમસ્યાઓ જણાવી તેના ઉકેલો સૂચવો. તો એના પણ એવી સમસ્યાઓ છે, તમે જોઈ શકો છો. પ્રવેશની સમસ્યા, વિષયની પસંદગીની સમસ્યા, ઘણા વિદ્યાર્થીઓને વિષય પસંદગીની સમસ્યા નડે છે મિત્રો, એ તો આપણને પણ ખબર છે. તો એની સમસ્યાઓ હોય છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણનો અભાવ હોય છે. પછી પ્રશિક્ષણ સંસ્થાઓ વચ્ચે અસમન્વય હોય છે. પછી શાળા પ્રશિક્ષણ સંસ્થા વચ્ચેનો અસમન્વય હોય છે. પછી પ્રણાલિકાગત કાર્યક્રમ હોતા નથી. ભૌતિક સુવિધાઓનો પણ અભાવ હોય છે. શૈક્ષણિક સાધનોને સંદર્ભ પણ સાહિત્યનો અભાવ હોય છે. સમયનો અભાવ હોય છે મિત્રો. જે સમયમાં આપણે એક ચેપ્ટર પૂરું કરવાનું હોય તે થઈ શકતું નથી મિત્રો. એ પણ આપણે જોઈ શકીએ છીએ. ઘણા લાંબા ટોપિક હોય છે, તે આપણે એક જ પીરિયડમાં પૂરા નથી થઈ શકતા મિત્રો, એટલે સમયનો પણ ખૂબ જ અભાવ હોય છે.
પછી શૈક્ષણિક, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્ય વચ્ચેનો સંકલનનો અભાવ હોય છે અને આંતરિક ગુણાંકનનો અભાવ છે. મિત્રો, આ તમે જરૂર ને જરૂર વાંચજો. અત્યારે ટેટ ટાટની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે મિત્રો. એટલે આ તમે પૂછાઈ શકે છે. તમને કેટલા 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્કના ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાઈ શકે છે. ટાટના વિદ્યાર્થીઓ પણ વાંચી શકે છે, એને પણ જરૂરી છે. તો મિત્રો, આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલને લાઈક કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.